ગઈકાલે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 129મી જન્મ જયંતિ હતી અને એ નિમિત્તે રાજ્યભરમાં લોકો ઠેર ઠેર એમને યાદ કરી રહ્યા છે. પણ અમે મેઘાણી મેમોરિયલ કમિટી દ્વારા મેઘાણીને વર્તમાન સમયમાં મૂલવવાનું એક પડકારજનક કામ કરી રહ્યા છે. કારણ કે મેઘાણી એટલે કોણ? સાધારણ રીતે આપણે મેઘાણીને સૌરાષ્ટ્રની રસદાર કે સૌરાષ્ટ્રના ખંડેરો કે સોરઠી સંતો આટલી વાતોમાં મર્યાદિત કરી દીધા છે. પણ એની સામે અમે કહેવા માંગીએ છીએ કે મેઘાણી આખી દુનિયાના છે. એમણે નવી દુનિયા, નવા સમાજની કલ્પના કરી. એમણે આપણા દેશના આઝાદી આંદોલનમાં જે ક્રાંતિકારીઓ લડત આપી રહ્યા હતા એમની વેદના વ્યથાને વાચા આપી. સાથે સાથે આપણા દેશના જે ગરીબ પીડિત વંચિત લોકો છે, મિલમાં કામ કરનારા મજૂરો છે કે ઘરમાં ગૃહ ઉદ્યોગ કરતી સ્ત્રીઓ છે, ખેડૂત સ્ત્રીઓ છે, કોદાળીવાળો છે, દૂધવાળો છે, આપણી આસપાસ રહેતા એ તમામ પાત્રો જેમના વિશે આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી શકતા કે એ આપણી કવિતાના પાત્રો બની શકે, એ બધાને મેઘાણીએ પોતાના સર્જનમાં સ્થાન આપ્યું. એટલે મને લાગે છે કે મેઘાણીને માત્ર આપણે સૌરાષ્ટ્રના સર્જક તરીકે ના જોવા જોઈએ, પણ આખી દુનિયાના નવા સમાજના, નવી દુનિયાના સ્વપ્ન દ્રષ્ટા તરીકે મેઘાણીને જોવા જોઈએ અને એ રીતે આપણે સૌએ મેઘાણીને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. તો કદાચ આપણે મેઘાણીને એમની જન્મ જયંતિએ સાચી શ્રદ્ધાંજલિ આપી તેમ કહી શકાય.